ચેનલ ઓફ વડોદરા. વડોદરાના અટલાદરા વિસ્તારમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળામાં મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વડોદરાના અટલાદરા વિસ્તારમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળામાં વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત મહિલા સ્વરક્ષણ તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં દીપ પ્રગટાવીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, નાયબ પોલીસ કમિશનર તેજલ પટેલ, શાસના અધિકારી પારગી શ્વેતાબેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિરણ સાળુંકે, પ્રિન્સિપાલ ગિરીશભાઈ, અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ રાઠોડ, રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર, નારી સુરક્ષા ગૃહના સભ્ય ભાનુબેન ટેલર તથા મહિલા સ્ટાફ સહિત મોટી સંખ્યામાં સ્કૂલની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. સ્વ બચાવની તાલીમ પામેલ મહિલાઓએ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી.
આજે મહિલા સેલ્ફ ડિફેન્સની તાલીમના અમે પ્રોજેક્ટ શક્તિ કરીને એક નવા જ પ્રોજેક્ટનો શુભારંભ કરીએ છીએ. અગાઉ જે સેલ્ફ ડિફેન્સની તાલીમ થતી હતી એ બહારની એજન્સીઓને આપણે હાયર કરીને કરતા હતા. જ્યારે આ તાલીમની વિશેષતા એ છે કે અમારા મહિલા કર્મચારીઓની શક્તિ 1 અને શક્તિ 2 એવી રીતે 2 ટીમો બનાવેલી છે અને એમના દ્વારા જ આ તાલીમ આપવામાં આવશે. અને આ લોકોને ત્રણ મહિનાની સઘન તાલીમ આપીને તૈયાર કરેલા છે મહિલા કર્મચારીઓને, અને ખૂબ સારા ટ્રેનર એમના માટે આપણે નિયુક્ત કરેલા હતા. એ ઉપરાંત પણ વિદ્યાર્થીનીઓને કઈ રીતે શીખવાડવું એના માટે ફરીથી મતલબ એને વધારાનો સમય પણ અમે એમાં ફાળવીને એ લોકોને તાલીમ અપાવેલી છે. અને અત્યારે ટીમ બિલકુલ સજ્જ છે અને અહીંથી મતલબ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરાથી આ તાલીમની શરૂઆત કરેલી છે. શાસનાધિકારી મેડમ અને પ્રમુખ શ્રી જિલ્લા શિક્ષણ પ્રાથમિક સમિતિ પણ અહીંયા હાજર છે અને વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારવા માટે બધા અહીંયા ટીમો એકદમ સજ્જ છે. અને આજથી અહીંયા શુભારંભ કરાવીએ છીએ. અહીંયા આજે 200 વિદ્યાર્થીનીઓ એકસાથે તાલીમ લેનાર છે. અમારી આ 7 દિવસની દરરોજ 2 કલાકની તાલીમ છે. આમ 15 દિવસ હોય છે 1-1 કલાક તરીકે, પણ આપણે એને 2 કલાકની તાલીમ એક્સટેન્ડ કરીને ટૂંક સમયમાં પૂરી કરવાના છીએ. અને આ ખૂબ ઉપયોગી તાલીમ છે અને બધા ખૂબ રસ લઈને કરી રહ્યા છે. ખૂબ ઉત્સાહની વાત છે. આજે શ્યામાપ્રસાદ મુખર્જી શાળાની અંદર પ્રોજેક્ટ શક્તિના અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા દીકરીઓને સેલ્ફ ડિફેન્સ માટેની ટ્રેનિંગ માટેની તૈયારીઓ ચાલુ કરવા માટેનો આજનો દિવસે શુભારંભ કરવામાં આવ્યો છે. અહીંયા નાયબ પોલીસ કમિશનર બેન શ્રી તેજલબેન પટેલ તથા એમની સમગ્ર ટીમ દ્વારા દીકરીઓને સરસ મજાનું શિક્ષણ પોતાના સેલ્ફ ડિફેન્સમાં મળે એના માટે કરીને એ ટીમ આજે અહીંયા આવી છે. હું અમને આવકારું છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મારી દીકરીઓને આવનાર જીવનમાં કન્યાની કેળવણી એ અમારો પ્રાથમિકતા હોય છે અને કન્યાની કેળવણીના ભાગરૂપે આજે જે સરસ મજાનું સેલ્ફ ડિફેન્સ શીખવા મળે છે એ સેલ્ફ ડિફેન્સ શીખે અને જરૂર પડે જીવનમાં જ્યારે તે એનો ઉપયોગ બી કરી શકે. એના માટે કરીને આજે વડોદરા શહેર પોલીસનો બી આભાર વ્યક્ત કરું છું, અમારી સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને આ શાળાના પ્રિન્સિપાલ ગિરીશભાઈ જેઓએ આ ઇનિશિયેટિવ લઈ અને ત્યાંની શરૂઆત કરે છે. અને આવનાર દિવસોમાં બધી જ શાળાઓની દીકરીઓને આ શીખવા મળે. દીકરીઓને આ શીખવીએ એટલે આખા પરિવારનું સંરક્ષણ કરી શકે. દીકરી જ્યારે શીખે છે ત્યારે પૂરા પરિવારને કંઈક આપે છે, અને દીકરી જ્યારે શીખે છે ત્યારે એની આજુબાજુના પરિવારના લોકોનું રક્ષણ કરી શકે એવી સક્ષમાતની આ દીકરી એ ખૂબ આગળ વધે. અને આ દીકરીઓ માટે એમનું ભણતર સાથે સાથે એમનું આ ઘડતર બી જરૂરી હતું. અને ઘડતરના ભાગરૂપે પોલીસનો આભાર વ્યક્ત કરું છું. વડોદરા મહાનગરની પોલીસનો આભાર વ્યક્ત કરું છું જેઓએ આ ઘડતર માટે અમને આ ટ્રેનિંગ આપવાનું શરૂઆત કરી છે. આભાર.